આપનું સ્વાગત છે ફર્સ્ટ બ્લોગમાં. અરે બ્લોગ છે આવડતું નથી પણ અમે ટ્રાય માર્યા છે ને આ લોકો કે આ મારા હસબન્ડ કે છે કે કેટલા 49 વર્ષ કે 39 વર્ષે બ્લોગ નો બનાવાય નો આવડે એમ પણ ટ્રાય કરવામાં શું જાય છે એમ. અને બ્લોગ નું કારણ એ કે પહેલી વાર મને માય હસબન્ડ 11 કરવા લઈ જાય છે. આટલા વર્ષમાં ક્યારેય ગયા નથી. મારે એને નથી લઈ જવા. 3 દિવસથી પ્લાનિંગ હતો તો કે અમે બે જ જવાના હતા 11 કરવા અને એસટી બસમાં. પણ એ મને તકલીફ નથી દેતા કે હું કાર લઈને હારે જ આવીશ. એટલે હવે એ મને 11 કરવા લઈ જાય છે. 11 નો કે વાત તો 12 થઈ ગઈ. શું થયું 12 ને અને સરપ્રાઈઝ વાસી 11 કરવા અને મમ્મીને બાને સરપ્રાઈઝ આપવાનું છે કે મને તમારે જમાઈ 12 કરવા લઈને આવ્યા. જોઈએ હવે ગામડે જઈને મારું બાનું ઘર બતાવું. ऐसा क्यों होता है तेरे जाने के बाद लगता है हाथों में रह तेरे हाथ तू शामिल है मेरे हंसने में रोने में है क्या कोई कमी मेरे पागल होने में मैनू इश्क तेरा हाँ इश्क तेरा એટલે જો ચા ની શોધમાં હે. લગભગ પી લીધો લાગે છે. પી જ લીધો હે. મારા માટે આ વિન જીરા મસાલા લઈ આવ્યા છે. અને ખુશી તારે કઈ? મારે તો શરદી થઈ ગઈ. સલડી આવી ગયું છે. મામા ઘર આવ્યું. પ્રખ્યાત કોઠી આઈસ્ક્રીમ પણ અહીંયાથી સ્ટાર્ટ થઈ જશે. આવી ગયું નહીં? આવી ગયું. એકવાર કહી દે તો મામાનું ઘર આવ્યું. મામાનું ઘર આવ્યું. બાપા સીતારામ ઓટો આવી ગયો. અહીંથી સલડી સ્ટાર્ટ. વરસાદ જેવું વાતાવરણ છે. નીકળ્યા તે કઈ નતું જો પવન ને આપણે આવ્યા તો જ વરસાદ હોય. આ ફ્રેન્ડ નું ઘર છે આની પાછળનું. માય ફેવરેટ હાઈ સ્કૂલ. હા પેલા જો મહાદેવ ગોલા આપણે અહીંયા ગોલા ખાવા આવીએ. ફેમસ આ બધું કોઠી આઈસ્ક્રીમ ને ગોલા ને આ મારી સ્કૂલ હાઈ સ્કૂલ. આમાં 7, 8, 9, 10 ધોરણ. અહીંથી આગળ અમારે પ્રાથમિક શાળા. અહીંથી આ બધી પ્રાથમિક શાળાનું ગ્રાઉન્ડ છે. આ પ્રાથમિક શાળા ગઈ ગેટ.
અને ગૌશાળા સલડીની અહીંથી આ બસ સ્ટેન્ડ, અહીંથી અપડાઉન કરતા દરરોજ અહીંથી જ બસમાં જવાનું. અહીંથી આપણું ઘર આવશે. આપણી ગામનું શું છે? મહિલા મંડળ. જો મહિલા મંડળ. આ મારી સ્કૂલ. આ 1 થી 5 અહીંયા નિશાળ કહેવાય. હા, નિશાળ. છોકરાઈ જો આજે કોઈને કીધું નથી કે અમે આવીએ છીએ. આજે આપણે કોઈને વાત નથી કરી. હાલો ઘર આવી ગયું. હા ચેક લઈ જાતે. ભલે લઈ બ્લોક બનાવી છે તો કે દર વખતે ત્યાં લઈ લે ગાડી. આવી જાઓ સરપ્રાઈઝ. ઓલી જો ખબર હોય ને સ્ટેટસ મૂક્યું જ નહોતું. આને સ્નેપ જોઈ. શું છે? લાવના કપલા કપલા. જો વરસાદ જેવું વાતાવરણ હતું એટલે આજે ભાઈ બનાવે છે ભજીયા. કેવા ભજીયા? કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ જો ચાલુ છે. બધું સુધાર્યું. બોલું છે ભાઈ કઈ આ બધું આવશે હો. ભાઈ ની ઘરે પ્રોગ્રામ રાખ્યો છે. મામાના હાથના ભજીયા ખાવા હોય તો અહીંયા આવી જાજો. જો ભજીયા બને. ચાલુ છે હજી ભજીયાનો લોટ ડોય છે ને. હમણાં ચૂલે ભજીયા ચાલુ થાય. અહીંયા ભાખરી ચાલુ છે અને અહીંયા જો ભજીયા ક્યારે થાય ની તૈયાર. જો આ ઘરનું જમ્પિંગ છે. આ જો અમે 5, 10, 20 રૂપિયા ભાડે કઈ જમ્પિંગ કરવા ન જાય. આ ઘરે જમ્પિંગ થઈ જાય. શું છે જમ્પિંગ? તારા જમ્પિંગ નથી કરું? આ બેન જો મોબાઈલ માં જ હોય. શેમાં હોય? જો ગાઈસ આ અડકો દડકો રમે છે. નાના મોટા બધા તારા ખાવા મરચા વાળા કુંભણિયા ભજીયા બને.